નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિની અંદર આપણે ભાગ 1 ની અંદર ભાવ વૃદ્ધિના કારણો જોયા હતા, જે પરીક્ષાની અંદર પૂછાય છે. હવે આપણે ભાવ નિયંત્રણ શા માટે એની આપણે વાત કરીએ. તો ભાવ નિયંત્રણ શા માટે, તો ભાવનું નિયંત્રણ શા માટે હોય છે? તો સતત ભાવ વધારાથી અર્થતંત્ર પર તથા સમાજના જે લોકો છે, આ લોકોના જનજીવન ઉપર વ્યાપક અને દૂરગામી એટલે કે ખરાબ અને વિગરે એટલે કે બહુ જ મહત્ત્વની અસરો એના ઉપર થતી આપણને જોવા મળતી હોય છે. જે અસરોથી બચવા માટે ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે. જે લોકો જનજીવન ઉપર જેમની ખરાબ વ્યાપક અસર જોવા મળતી હોય છે અને એ અસરોથી બચવા માટે જ ભાવ નિયંત્રણની આવશ્યકતા હોવી એ પણ એક જરૂરી છે. એટલે ભાવ વધારાની થતી અસરો કઈ છે, તો એના વિશે આપણે વાત કરીએ. તો પહેલું છે ભાવ વધારાથી નફામાં વધારો. ભાવ વધારાથી નફામાં શું થાય છે? તો વધારો કે જે દુકાનદારો છે, જે ઉત્પાદકો છે, ઉત્પાદકો ભાવમાં જ્યારે વસ્તુના ભાવમાં વધારો કરે છે, ત્યારે ભાવ વધારાથી નફામાં શું થતું હોય છે? વધારો થતો હોય છે. બીજું, આવકમાં વધારો થાય છે. નફામાં તો વધારો થાય પણ એની સાથે સાથે એમની આવકમાં પણ વધારો થાય છે, ખરીદ શક્તિમાં પણ વધારો થાય છે. લોકોની ખરીદ શક્તિ જે છે એ ખરીદ શક્તિમાં પણ વધારો થાય છે. ચીજ વસ્તુ સેવાઓની માંગમાં પણ વધારો થાય છે. વસ્તુના ભાવમાં વધારો એ 20 ચક્ર સતત ચાલ્યા જ કરતું હોય છે. એટલે કે મોટા ભાગે આ ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુ સેવાઓની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં, આ ઘોર જે ચક્ર છે એ ઘોર ચક્ર તો શું થતું હોય છે? ફર્યા જ કરતું હોય છે. અને એના કારણે ગરીબો અને મધ્યમ વર્ગના જે લોકો છે, આ લોકોને જીવવું ખૂબ મુશ્કેલ બનતું હોય છે. બીજા નંબરની આપણે વાત કરીએ તો ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. જ્યારે ભાવ વધારો થાય છે ત્યારે લોકો બચત કરી શકતા નથી. મૂડી સર્જનના દરમાં ઘટાડો થતો મોટા ભાગે કે જે મૂડી સર્જન છે, મૂડી સર્જનના દરમાં ઘટાડો થતો હોય છે. જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન શું થઈ જાય છે? ઘટી જતું હોય છે. નવા ધંધા, ઉદ્યોગ અને રોજગારીઓ પણ શું થઈ જતી હોય છે? અટકી જતી હોય છે. એટલે કે જે નવા જે ધંધાઓ હોય છે, એ ધંધા કે ઉદ્યોગો અને લોકોને રોજગારી એ મળતી નથી. ત્રીજા નંબરમાં છે વિદેશી મૂડીરોકાણ. વિદેશી મૂડીરોકાણ શું થાય છે? ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થતાં હુંડિયામણ એ ખર્ચાય છે. આયાતી વસ્તુઓમાં વધારો જો થાય તો એની સાથે સાથે હુંડિયામણ જે છે એ હુંડિયામણ ખર્ચાય છે, જે નવી સમસ્યા સર્જે છે. ચોથા નંબરમાં છે આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. એટલે કે જે જરૂરી ચીજ વસ્તુઓ છે, જો ભાવ વધારો થાય તો આવશ્યક જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓનું ઉત્પાદન શું થઈ જતું હોય છે? ઘટી જતું હોય છે. એ વસ્તુઓની અછત થતી હોય છે. પ્રજાનું જીવન ધોરણ એ એકદમ મુશ્કેલીમાં મુકાઈ જતું હોય છે. ગરીબો વધુ ગરીબ બની જતા હોય છે. પાંચમા નંબરમાં છે દેશમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ જે છે એ ખર્ચ વધતા તે મોંઘી થતા દેશની નિકાસી વસ્તુઓના ભાવમાં શું થતો હોય છે? વધારો થતો હોય છે.
એટલે કે દેશમાં જે ચીજવસ્તુઓનું ઉત્પાદન છે એ ઉત્પાદન ખર્ચ વધતા એ વસ્તુ કેવી બની જાય છે? મોંઘી. અને મોંઘી થતાં દેશની નિકાસી વસ્તુઓના ભાવમાં, જે આપણે દેશમાંથી વસ્તુઓની નિકાસ કરીએ છીએ, એ નિકાસ થતી વસ્તુઓના ભાવમાં શું થઈ જતું હોય છે? વધારો થાય છે. પ્રમાણમાં આયાતી વસ્તુઓ બજારમાં સસ્તી હોવાને કારણે દેશની નિકાસમાં ઘટાડો થાય છે. અને નિકાસમાં ઘટાડો થતાં આયાતો વધે છે અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા શું થઈ જતી હોય છે? ખોરવાઈ જાય છે. આયાત નિકાસમાં અસંતુલન સર્જાતું જોવા પણ મળતું હોય છે. આયાત અને નિકાસ બેમાં સમતુલા જોવા મળતી નથી. કાં તો આયાત વધી જાય છે, કાં તો નિકાસ વધી જાય છે. બંનેની સમતુલા સરખી જોવા મળતી નથી. છઠ્ઠા નંબરમાં આપણે વાત કરીએ તો ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જે જીવન ધોરણ છે એ એકદમ મુશ્કેલીમાં મુકાઈ જતું હોય છે. જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, દેહ વેપાર, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફા, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત, આ બધી જ અનૈતિક જે પ્રવૃત્તિઓ છે આ પ્રવૃત્તિઓ સમાજમાં શું થઈ જતી હોય છે? વધતી હોય છે. કેમ? કારણ કે લોકોનું જે જીવન ધોરણ છે એમાંય ખાસ કરીને ગરીબ અને જે મધ્યમ વર્ગના લોકો છે એમનું જે જીવન ધોરણ છે એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને એના કારણે લોકો આવા અનૈતિક પ્રવૃત્તિઓમાં એ જોડાઈ જતા હોય છે અને એના પ્રમાણમાં પણ વધારો થતો હોય છે અને સમાજનું નૈતિક અધપતન થાય છે. હવે ત્યાર પછી આપણે જોઈએ ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયો. આ પણ પરીક્ષામાં તમારે પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયો જણાવો. તો આપણે એની વાત પહેલાં કરીએ તો પહેલું છે નાણાકીય પગલાં, બીજું છે રાજકોષીય પગલાં, ત્રીજું છે મૂડીરોકાણ પર અંકુશ, ચોથું છે ભાવ નિયમન અને માપબંધી અને પાંચમા નંબરમાં છે ભાવ નિર્ધારણ તંત્ર. તો આપણે પહેલી વાત કરીએ ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયોમાં. પહેલી વાત આપણે કરીએ તો પહેલું છે નાણાકીય પગલાં. તો ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો જે પુરવઠો છે એ પુરવઠો શું કરી દે છે? ઘટાડી દે છે. ભારતની જે મધ્યસ્થ બેંક છે એ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો જે છે, જે સંગ્રહ છે એમાં શું કરી દે છે? ઘટાડો કરી દે છે. ત્યાર પછી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ ઉપર પણ શું લાવી દે છે? અંકુશ લાવી દે છે. એટલે કે લોકોની જે વપરાશી વસ્તુઓ છે, જે જરૂરિયાતવાળી વસ્તુઓ છે, એ વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની જે વૃત્તિ છે એ વૃત્તિ ઉપર નિયંત્રણ લાવી દે છે. તેથી વસ્તુઓની માંગ શું થશે? ઘટશે. અને વસ્તુઓની માંગ ઘટશે તો ભાવમાં પણ શું થશે? ઘટાડો થશે. ત્યાર પછી બીજા નંબરમાં છે મધ્યસ્થ બેંક જે છે એ મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે. તેથી લોન કે ધિરાણ એ મોંઘું બની જાય છે અને મોંઘું બનતા બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ શું થઈ જાય છે? અટકી જાય છે. એટલે કે મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિના વ્યાજના દર ઊંચા લઈ જવામાં આવે અને વ્યાજના દર ઊંચા જાય તો તે જો લોન છે અથવા ધિરાણ જે છે એ લોન કે ધિરાણ મોંઘું બનશે અને મોંઘું બનતા બિનજરૂરી જે લોકો મૂડીરોકાણ કરતા હોય અથવા સટ્ટાકીય રોકાણ જે કરતા હોય એ શું થઈ જતું હોય છે? અટકી જાય છે. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃદ્ધિમાં શું થાય છે? વધારો થાય છે.
અને લોકોની જે ડિપોઝિટો છે એ ડિપોઝિટોમાં કે વિવિધ બચતોમાં રોકાણ શું થશે? વધી જશે. લોકો બચતો કરશે અથવા તો લોકો ડિપોઝિટ જે છે એમાં વધારાનું રોકાણ કરવા મળશે. એટલે ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી શું થઈ જશે? અટકી જશે. અને નફાખોરી પર પણ શું આવી જશે? નિયંત્રણ આવી જશે. ત્રીજા નંબરમાં છે બેંકના દરમાં વધારો થાય તો વેપારી જે બેંકો છે એ બેંકોનું ધિરાણ દર જે છે, ધિરાણ જે આપે છે એ ધિરાણમાં શું થઈ જશે? વધારો. તેથી ધિરાણનું પ્રમાણ એક જ જોવા મળે છે. વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું જે નાણું છે એ નાણું ખર્ચાઈ ને અર્થતંત્રની અંદર બચત સ્વરૂપે એ જમા થતું હોય છે. અને એના કારણે મૂડી સર્જન દર વધશે. નવા ધંધા રોજગારોમાં પણ શું થશે? વધારો થશે. ત્યાર પછી ચોથા નંબરમાં છે કે બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં વેપારી બેંકોની શાખાઓ પર નિયંત્રણ આવે છે. અને નિયંત્રણ આવવાને કારણે ધિરાણ શું થઈ જતું હોય છે? ઘટી જતું હોય છે. પાંચમા નંબરમાં છે કે જે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વેપારી બેંકો જે છે, આ વેપારી બેંકો અને પ્રજાની જે રોકડ છે આ રોકડમાં અનામતમાં ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા, વપરાશી ખર્ચ ઘટતા ભાવો શું આવી જાય છે? અંકુશમાં આવી જતા હોય છે. તો આ પહેલી વાત આપણે કરી નાણાકીય પગલાં. હવે બીજી વાત આપણે કરીએ તો બીજી વાત છે રાજકોષીય પગલાં. તો તમારો પ્રશ્ન પૂછાય છે કે રાજકોષીય નીતિ એટલે શું? તો રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ક્ષણની નીતિ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે પહેલી વાત આપણે કરીએ કે સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરી નાણાંના પુરવઠામાં ઘટાડો કરશે. સરકાર જે છે એ સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય એટલો ત્યાં સુધી પોતે ઘટાડો કરશે. અને ઘટાડો કરી દેશનો જે કુલ ખર્ચ એનો થતો હોય એ કુલ ખર્ચમાં પણ એ પોતે શું કરશે? ઘટાડો કરી અને નાણાંના પુરવઠામાં એ પોતે ઘટાડશે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક ફાયદાકારક ન જણાય તો તેવી યોજનાઓ એ બંધ કરી દેશે. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી જે ખર્ચ છે આ ખર્ચમાં એ પોતે ઘટાડો કરે છે. બીજા નંબરમાં છે કરવેરાની નીતિ. અન્ય વયે સરકાર ભાવ વધે ત્યારે લોકો પાસેના ખર્ચવા પાત્ર રકમનો જે પુરવઠો છે એ પુરવઠો ઘટી જશે. અને પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરાઓમાં એ પોતે શું કરશે? વધારો કરશે. હવે ચાલુ કરવેરાઓમાં વધારો એટલે કયા કરવેરાઓ? તો આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો, આ બધા વેરામાં એ સરકાર શું કરશે? વધારો. નિકાસો ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે.
અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતોના પ્રમાણમાં શું થઈ જતો હોય છે? ઘટાડો થાય છે. ત્રીજા નંબરની આપણે વાત કરીએ તો જાહેર ક્ષણની નીતિ. તો જાહેર ક્ષણની નીતિ અનુસાર સરકાર લોનો બહાર જુદી જુદી લોનો બહાર પાડે અને જુદી જુદી લોનો બહાર પાડી અને ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા જે કુલ ખર્ચ છે આ ખર્ચને મર્યાદિત કરવા માટેનો સરકાર શું કરશે? પ્રયાસ કરશે. હવે બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકીય પગલાં ભરી જાહેર કરજો જે છે એ કરજોનું પ્રમાણ ઘટાડે, સરકાર સબસિડી રૂપી સહાયમાં ઘટાડો કરે, પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે, શ્રીમંત વર્ગની વપરાશી કે મોશોખની વસ્તુઓ ઉપર ઊંચા દરે કર નાખે જેથી તેનું ઉત્પાદન શું થાય છે? ઘટે. અને આવશ્યક વસ્તુઓના ઉત્પાદન જો જરૂરી ઉત્પાદન જે ઊંચા દરે કર નાખી અને જે વસ્તુનું ઉત્પાદન ઘટાડે છે પણ એની સાથે સાથે જે આવશ્યક વસ્તુઓ છે આ વસ્તુઓના ઉત્પાદનમાં શું કરશે? વધારો. આમ આ પગલાઓ થકી હાથમાં આવતી જે પ્રમાણ છે આ પ્રમાણ આવકનું પ્રમાણ ઘટે તેવી વસ્તુઓથી ભાગ પણ ઘટશે જે અંતે ભાવ ઘટાડામાં એ પરિણામતું હોય છે. હવે આપણે ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરની છે મૂડીરોકાણ પર અંકુશ. બિનજરૂરી મોશોખની વસ્તુઓ પાછળ મૂડીનું રોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે. સરકાર શું કરે છે કે બિનજરૂરી અને મોશોખની વસ્તુઓ પાછળ જે મૂડીનું રોકાણ થતું હોય છે એ મૂડીના રોકાણમાં શું કરશે? ઘટાડો. અને મૂડીનું રોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મુકાતી હોય છે. અને ઉત્પાદકીય સ્વરૂપમાં કૃષિ ઉત્પાદકો અને ઔદ્યોગિક ઉત્પાદન જે છે એ ઉત્પાદન વધે એવા મૂડીરોકાણને એ પ્રોત્સાહિત કરે છે કે જેથી ઉત્પાદકીય સ્વરૂપમાં કૃષિ ઉત્પાદકો જે છે, ખેતીવાળા જે ઉત્પાદકો છે અને ઉદ્યોગોવાળા જે ઉત્પાદકો છે એટલે કૃષિ ઉત્પાદક વધે તેની સાથે ઔદ્યોગિક ઉત્પાદન પણ શું થશે? વધે. અને એ વધારવા માટે મૂડીનું જે રોકાણ છે એ રોકાણને વધુ પડતું જો ઉત્તેજન આપવામાં આવતું હોય છે. સટ્ટાલક્ષી મૂડીરોકાણ એના કારણે ઘટશે. આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધશે એટલે કે જરૂરી વસ્તુઓનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. વ્યાજના દર વધારીને બચત વૃત્તિને ઉત્તેજિત કરીને મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. કે વ્યાજનું દર વધે તો લોકોએ જે બચત કરેલી હોય બચત ઉપર એમને વ્યાજનું પ્રમાણ વધે તો બચત એ લોકો વધુ પડતું કરશે અને બચત વધુ કરે એને પ્રોત્સાહિત કરવા જોઈએ કે જેથી એનાથી જે ભાવ વધારો છે એ ભાવ વધારો અંકુશમાં આવી શકે. હવે ચોથા નંબરમાં છે ભાવ નિયંત્રણ માપ બંધી. તો ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી જેને PDS કહેવાય છે જે ભારતમાં 1977
થી અમલમાં આવી હતી, જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથ, જેને આપણે અંત્યોદય કહીએ છીએ, એ અને ગરીબી રેખા નીચે જીવતા ગરીબો અને ગરીબી રેખા હેઠળના અને ઉપરના ઓછી આવક ધરાવનારાઓને તે વર્ગને આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવની દુકાનો, જેની FPSS દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આજે દેશમાં અંદાજે 4.92 લાખ વ્યાજબી ભાવની દુકાનો, જેને આપણે સસ્તા અનાજની દુકાન કહીએ છીએ, આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં કેવા જોવા મળતા હોય છે? ઓછા. એ તો તમને ખબર છે કે આપણે જે કરિયાણાની દુકાનમાં ભાવ હોય એના કરતાં સસ્તા અનાજની દુકાનના ભાવમાં થોડો શું જોવા મળશે? ઘટાડો થયેલો જોવા મળશે. આ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવોનો તફાવત સરકાર એ ચૂકવે છે. આ સમયને સબસિડી કહેવામાં આવતી હોય છે. એટલે કે દુકાનદાર, જે આપણે કરિયાણાની દુકાન અને સસ્તા અનાજની દુકાન, બંનેની દુકાનની વસ્તુઓના ભાવમાં જે તફાવત થતો હોય એ તફાવત એ કોણ ચૂકવે છે? સરકાર ચૂકવે છે. અને એ સરકાર ચૂકવે છે એટલે એને કહેવામાં આવે છે સબસિડી. કૃત્રિમ અછત, સંગ્રહખોરી અને કાળા બજારમાં જે છે એ કાળા બજારમાં મન ફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી એ આશીર્વાદરૂપ બનતી હોય છે, જે ભાવ વૃદ્ધિને શું લાવે છે? અંકુશમાં રાખે છે. આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર હોવું એ પણ એક જરૂરી છે. કે આ જે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે એ માટે જે સસ્તા અનાજની દુકાનમાં જે અનાજનું વિતરણ કરવામાં આવે છે, વિતરણ કરનાર જે વહેંચણી વ્યવસ્થાપકો છે એ વ્યવસ્થાપકો કુશળ હોવા જોઈએ અને કાર્યક્ષમ વહીવટ કરતા હોવા જોઈએ. પારદર્શક વહીવટ અને પ્રમાણિક એવા દુકાનદારો પર આ સસ્તા અનાજની દુકાનનો આધાર રહેલો છે. હવે આપણે 5મા નંબરમાં વાત કરીએ તો ભાવ નિર્ધારણ તંત્ર. તો સંગ્રહખોરીને, સટ્ટાખોરીને ડામવા, આવશ્યક વસ્તુઓના ભાવને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. એટલે કે સંગ્રહખોરી, સટ્ટાખોરીને ડામવા માટે, એટલે કે બંધ કરવા માટે, આવશ્યક વસ્તુઓના ભાવને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા માટે અથવા સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર એ આવશ્યક વસ્તુઓના ભાવ જે છે એ ભાવને નિર્ધારણ કરવાનું કામ કરે છે. વેપારીઓને તે જ નિર્ધારિત ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવાનો આગ્રહ કરે છે. વેપારીઓને કહે છે કે તમે જે ઉત્પાદકો પાસેથી જે ભાવ તમે લો છો એ જ ભાવે તમે ગ્રાહકોને વેચો, એવો એ પોતે આગ્રહ રાખે છે. સરકાર ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક વસ્તુઓ માટેનો ધારો 1955માં અમલમાં મૂકવામાં આવેલો છે, જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલ સામાન નથી વેચતો તેની સામે ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવા. એટલે કે વેપારીઓ જે છે, વેપારીઓએ સરકારે જે નિયંત્રણ ભાવો રાખેલા છે એ ભાવે જો એ લોકો વેચે નહીં તો એમની જોડે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે અને કાનૂની કાર્યવાહી કરી અને તેમને દંડ પણ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી સંગ્રહખોરી, કાળા બજારીયાઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ રૂપે
પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ આર્કવિટી એક્ટ હેઠળ જરૂર પડે કાયદેસર અટકાયત કરવામાં આવે છે. ભાવ વૃદ્ધિને નાથવા વેપારીઓના જે ગોદામો છે, એટલે કે વેપારીઓ જ્યાં માલ ભરે છે અને આપણે ગોદામો કહેવાય, તો ભાવ વૃદ્ધિને ડામવા માટે વેપારીઓના ગોદામમાં રાખેલી ચીજવસ્તુઓના જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોક પત્રકો, ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવ વૃદ્ધિને નાથવાના પ્રયાસો પણ સરકાર હાથ ધરે છે. એટલે કે જે લોકો વેપારીઓ છે, વેપારીઓ પોતાના ગોદામમાં ભાવ વધારો લેવા માટે જે વસ્તુઓનો સંગ્રહ કરે છે એ વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવે છે, સ્ટોક પત્રક ચકાસવામાં આવે છે, ભાવપત્રક ચકાસવામાં આવે છે. આ બધું ચકાસી અને ભાવ વૃદ્ધિ જો એમાં એ ગુનેગાર સાબિત થાય તો એમને શિક્ષાત્મક પગલાઓ ભરવામાં આવે છે. અને સાથે સાથે ભાવ વૃદ્ધિ નાથવા માટેના જે પ્રયાસો છે એ પણ સરકાર હાથ ધરે છે. સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવેનું વગેરેના ભાવ નિર્ધારણનું આધારે નક્કી કરવામાં આવે છે. કેટલીક જીવન રક્ષક જે દવાઓ છે, આ દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવે છે, જેને ભાવ વૃદ્ધિ આપણે અટકાવી શકીએ છીએ. આમ ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો એ સરકાર દ્વારા નક્કી થતા જોવા મળે છે. એટલે ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયો એ પણ એક પરીક્ષામાં પ્રશ્ન વારે ઘડીએ પૂછાતો હોય છે. તો આ તો કરીએ આપણે ભાવ વધારાની. હવે બીજો છે ગ્રાહક જાગૃતિ. તો ગ્રાહક જાગૃતિ કોને કહીએ? તો ગ્રાહકોમાં લાવવામાં આવતી જાગૃતિ, એટલે કે ગ્રાહકોમાં નવું કંઈક એમને સમજાવી અને એમનામાં જે રહેલી જે જાગૃતતા છે, જાગૃતતા બહાર લાવવામાં આવે એને ગ્રાહક જાગૃતિ કહેવામાં આવે છે, જેને જાગો ગ્રાહક જાગો કહેવામાં આવે છે. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક તો છે જ, પછી એ વેપારી હોય, ઉત્પાદક હોય કે ગમે તે હોય, ક્યાંક ના ક્યાંક એ પોતે ગ્રાહક તો બની જ જતો હોય છે. એટલે બજારમાં જે સમાન લક્ષણોવાળી અને અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે, એટલે કે બજારમાં એક સરખી લક્ષણોવાળી અને અનેક બ્રાન્ડ નામની જુદી જુદી જે વસ્તુઓ મળતી હોય છે, એ વસ્તુઓની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. એટલે કે જે લોકો વસ્તુની વિવિધતા વિશે પોતે જાણતા હોતા નથી, એમના વિકલ્પો એ બે વસ્તુઓમાં કઈ ખાસ અલગતા છે એ પણ પોતે જાણતા હોતા નથી, અને ઉપયોગોવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ, કે જેને આપણે દલાલો કહીએ છીએ, આ વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ રીતે શું થતું હોય છે? શોષણ થાય છે. એટલે કે ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે કેટલાય એવા દલાલો હોય છે કે જેના લીધે ગ્રાહકોનું વિવિધ રીતે શું થતું હોય છે? એમનું શોષણ થતું આપણને જોવા મળતું હોય છે. હવે ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા, નાણાં કે અવેજના બદલાવમાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે. એટલે ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા
નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે તેને એ જે વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા તરીકે ઓળખવામાં આવે છે. હવે ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. એટલે ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાન્ડરે આ પ્રશ્ન તમારે પરીક્ષામાં પૂછાય છે. અમેરિકામાં કયા ગ્રાહકવાદને ચળવળ ઉપાડી લીધી હતી? તો અમેરિકામાં રાલ્ફ નાન્ડરે ગ્રાહકવાદને ચળવળ ઉપાડી લીધેલી હતી. પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે. શેના માટે? તો ગ્રાહક જાગૃતિ માટે. તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા પણ કહેવામાં આવે છે. પરીક્ષામાં ઘણી વખતે પ્રશ્ન પૂછે છે કે ગ્રાહક આંદોલનના જન્મદાતા કોણ છે? તો રાલ્ફ નાન્ડર. હવે આવે છે ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ. તો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શું થતું હોય છે? તો શોષણ થાય છે. તો ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને હલકી, ખામીયુક્ત કે નકલી વસ્તુ, માલ કે સેવા પૂરી પાડે, છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલે, ગ્રાહકના આરોગ્ય માટે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડીને નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ, ચીજવસ્તુઓ કે સેવાઓ પૂરી ન પાડી વીજળી, બેંક, વીમો, ટેલિફોન કે દાક્તરી સેવા, ખામીયુક્ત સેવામાં બેદરકારી રાખીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય તેવા વિક્રેતા કે વેપારીઓ દ્વારા જુદી જુદી રીતે લોભામણી, ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુઓની સાચી પસંદગીમાં ગ્રાહકોની છેતરામણી થવાના કારણે વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહકને શારીરિક, માનસિક નુકસાન ભોગવવું પડે તેવી રીતે નકલી માલસામાન વેચી તથા કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકનું શું થતું હોય છે? શોષણ. એટલે કે તમે જુઓ કે ગ્રાહકનું ટીવીની અંદર તમે જુઓ એડવર્ટાઇઝો દ્વારા કોઈ વસ્તુઓ વેચવા આવતો હોય તોય આ વસ્તુઓ વેચવા કે આ વસ્તુ આવી હોય છે, આ વસ્તુના ભાવ આટલા હોય છે, બજારમાં આટલા ભાવ હોય છે, અમે આટલા ભાવે આપીએ છીએ, એમ કરીને એ આપણને લોભી દે છે, લોભામણીમાં લાવી દે છે. ને લોભામણીમાં લાવી અને વસ્તુ એક ઘણી વખતે આપણે વસ્તુ ખરીદવી ન હોય તો એની લોભામણીમાં આવી જઈને એ વસ્તુ ખરીદવા માટે આપણે શું કરીએ છીએ? ખરીદી લેતા હોય છે, ઉત્સાહિત થઈ જતા હોય છે અને એના કારણે એ વસ્તુ એના થોડા સમય પછી એ વસ્તુ આપણને ઉપયોગી થતી નથી. એટલે ઘણી વખતે આપણે ગ્રાહક આવી રીતે જુદી જુદી રીતે છેતરાતો હોય છે અને એનું શોષણ પણ થતું આપણને જોવા મળતું. તો આ વાત કરી આપણે ગ્રાહકનું વિવિધ રીતે થતું શોષણ વિશે આપણે વાત કરી. તો હવે આવશે ગ્રાહક શોષણના કારણો